અમારે વિરલભાઈ. સ્વાગત છે વિરલભાઈ આપનું. ભાઈ, શૂરવીર ગાથા લખવા પાછળની તમારી પ્રેરણા શું હતી? મુખ્ય પ્રેરણા તો એક વાત એ હતી, કોલેજમાં ભણાવતો હતો અને કોઈ ચર્ચા દરમિયાન મેં 4-5 શહીદોના નામ લીધા અને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર એક ક્વેશ્ચન માર્ક હતો કે આપ કોના નામ લ્યો છો, આ બધા કોણ છે? એટલે ત્યારે મેં એમને એમનો પરિચય આપ્યો. જો આ બધી જ વાતો એક પુસ્તક સ્વરૂપે હોય તો એક હેશટેગ બહુ ચાલે છે ઘણા બધા સમયથી, હેશટેગ બિફોર વી ફરગેટ. તો એક સૈનિકનું મૃત્યુ ત્યારે જ થાય જ્યારે આપણે એને ભૂલવાડી દઈએ. એક રિસેન્ટ ઘટના બની ગઈ છે કે પહેલગામમાં અટેક થયો અને ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યો. એ કેટલું હદે અસરકારક હતો? જો ગ્રાઉન્ડ રિયાલિટી એવી છે, આ બધા છે ને વોર કરતા હતા, પણ એ દિવસોમાં જે થયું એ વોર નથી. એ એક પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક છે. આપણે અહીંયા મોબાઈલ હાથમાં લઈને કેવું છે કે વોર કરીએ, પણ મળ્યો છું એક સોલ્જરને જેને ખભામાં સ્પ્લિન્ટર ઘૂસી ગઈ હતી અને ડાબો હાથ જીવનભર માટે નકામો થઈ ગયો હતો. એને તમે પૂછો કે વોર કરાય? તો ભાઈ, આપને સાહિત્યમાં રસ ક્યાંથી પડ્યો? સાહિત્યમાં રસ તો મને બહુ નાનપણથી છે. મારા ઘરમાં પણ માહોલ એ પ્રકારનો હતો, શિક્ષક પરિવાર હતો આખો, એટલે ગમતી પ્રવૃત્તિ ભણવા સિવાયની કઈ તો કે અગેન ચોપડીમાંથી ચોપડી. એટલે એ વાંચવાની પ્રક્રિયા આખી નાનપણથી જ બધી શરૂ હતી. ભાઈ, હમણાં જ આપનું એક રિસર્ચ પેપર છે એ પબ્લિશ થયું છે ફોક મેડિસિન પર, અને શું એ ખરેખર અસરકારક છે ખરી આજના સમયમાં પણ? લોકની સમજણ જે છે એ કાંઈ એકેડેમિક રિસર્ચ પેપરની ઓશિયાળી નથી, એ તો એની પહેલાં વર્ષોથી ચાલે જ છે. તો આપણા ઘરમાં આપણને જ્યારે શરદી થઈ અને કોઈ હળદરવાળું પાણી પીવડાવી દીધું, એ ફોક મેડિસિન છે. આપણે ક્યારેક કમળો થયો તો ભૂતકાળમાં અને તેલની પડી લઈ અને કોઈ ગામની ડોશી પાસે મંત્રાવા 3 દિવસ ગયા હતા, તો એ ફોક મેડિસિન છે. ત્યાંથી લઈ અને એની ખરાબ બાજુઓ જે આપણે છાપામાં અગેન વારંવાર વાંચીએ છીએ કે ડામ દેતા મૃત્યુ થયું ને આમ કર્યું, કમળ પૂજા કરી નાખી ને મારી નાખ્યા, બલી ચડાવી દીધી, આ બધું જ ફોક મેડિસિનનો ભાગ છે. આપ એક સારા કુક પણ છો, તો આ કલિનરી સ્કિલ છે એ કેવી રીતે આપનામાં વિકસી? સારો કુક તો તું કેશ ને બધા માની લે, ખાઈ તે ખબર પડે. કલિનરી સ્કિલ્સની જ્યાં સુધી વાત છે, મારા નાના જે હતા સિમેન્ટ ફેક્ટરીમાં બોઇલર સુપરવાઇઝર હતા અને એ ઉપરાંત એ રસોડા પણ કરતા. તો એમને જોઈને મને ક્યાંક મજા આવતી કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રવૃત્તિ છે આ. ભાઈ, શૂરવીર ગાથામાંથી એકાદ બે છંદ તમને ગમતા હોય એની યાદી કરાવો તો ખૂબ ગમશે. સાવજ સરદારા ગુર્જર ખારા મર્દ મરાઠા બંગાળી, તામિલ તલવારે ગુરખા મારે ખુકરી શોણિત ખંગાળી, કન્નડ મલયાલી ઘાવ નખાલી યુપી કાળો કેર કરે, ભારતમાં તારા બેટા પ્યારા સૈનિક શૂરા સમર કરે, જટ્ટાયું દટ્ટા પ્રાછટ પટ્ટા ને આસામી યાડા ઉતરા કાપે નહીં કચ્ચા, રજપૂત બચ્ચા શૂરા સચ્ચા તરવરિયા, બલવંત બિહારી કરતા ભારી અને મરદા જેવી મોત મરે, ભારતમાં તારા બેટા પ્યારા સૈનિક શૂરા સમર કરે. જે સૈનિક શૂરા સમર કરે. શબ્દની લહેરને કહો ક્યાં સમાવું, હજી કેટલા ગીતા સુણાવું, તરસ આંખમાં લઈ સમયને ભૂલાવી, તમે જો પધારો તો અંબર ગજાવું, અતિથિ બનીને વિરલ શબ્દ આવે, કલમ લઈને પોખું અને ગઝલથી વધાવું. વિરલ શબ્દના ઘણા અર્થ થાય. વિરલ એટલે એવું કે જે સામાન્ય રીતે પ્રાપ્ય ન હોય, જે સામાન્ય રીતે મળે નહીં આપણને. અજોડ, અલૌકિક, અલ્પ, રેર એ વિરલ છે. અને બીજા કેટલાય અર્થ એના થઈ શકે. અને સામાન્ય રીતે આપણે જોતા હોય કે જેવું નામ હોય એવા ગુણ બહુ ભાગ્યે જ મળે. પણ આજે આપણે એક એવા વ્યક્તિ સાથે વાતચીત કરવાના છીએ કે જેનું નામ તો વિરલ છે જ, પણ એ માણસ, એ વ્યક્તિત્વ અને એના શબ્દો પણ વિરલ છે. યસ, શ્રી વિરલ શુક્લ, અમારે વિરલભાઈ, કે જેઓ પોતે આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ઇંગ્લિશ એટ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇંગ્લિશ એન્ડ કમ્પેરેટિવ લિટરરી સ્ટડી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, એક સંવેદનશીલ કવિ, અદ્ભુત લોક સાહિત્યકાર, નાટ્યકાર, વિવેચક અને વિરલ શબ્દોના ધણી. સ્વાગત છે વિરલભાઈ આપનું. નમસ્કાર. જેઓની 2 બુક પણ પ્રકાશિત થઈ ચૂકી છે. એક ગઝલ સંગ્રહ શબદ એક જ મિલા અને બીજું શૂરવીર ગાથા, કારગિલ યુદ્ધ સમયે
જે અમર જવાનોની કથા છે એ આ સમગ્ર શૂરવીર ગાથામાં આવરી લેવામાં આવી છે. વિરલભાઈ, શૂરવીર ગાથા અને શબદ એક જ મિલા આ બંને પુસ્તકોને લોકોએ ખૂબ વધાવી છે, ખૂબ વાલ વરસાવ્યો છે. તો હવે પછી વિરલભાઈની નેક્સ્ટ ગ્રંથ કે બુક કયો હોઈ શકે? એક ગીત સંગ્રહ કદાચ ટૂંક સમયમાં પ્રકાશિત કરવાની ગણતરી છે. એક હિન્દી કાવ્યનો સંગ્રહ પણ તૈયાર પડ્યો છે, પણ હજી એના માટે પ્રકાશકની શોધખોળ ચાલુ છે. અને થોડા નાના મોટા લોક સાહિત્યને લગતા રિસર્ચ છે એ લખવાનું અને સંશોધન શરૂ છે. એટલે એ પણ લાઇનમાં બધા એક પછી એક આવશે હવે, પણ પહેલાં કદાચ ગીત સંગ્રહ આ વર્ષમાં હું પ્રકાશિત કરું. ખૂબ આતુરતાથી રાહ જોઈએ છીએ. ભાઈ, શૂરવીર ગાથા લખવા પાછળની તમારી પ્રેરણા શું હતી? અને એ લખતી વખતે મેં એવું સાંભળ્યું છે કે આપે ખૂબ ફિલ્ડ વર્ક પણ કર્યું છે અને એ ઘણા પ્રસંગો છે હજી તાજા છે, અને એ લખતી વખતે કોઈ એવો પ્રસંગ કે જેમાં તમે ભાવુક થયા હોય? મુખ્ય પ્રેરણા તો એક વાત એ હતી કે હું એ સમયે રાજકોટની જે કોલેજમાં ભણાવતો હતો અને કોઈ ચર્ચા દરમિયાન મેં 4-5 શહીદોના નામ લીધા અને વિદ્યાર્થીઓના ચહેરા ઉપર એક ક્વેશ્ચન માર્ક હતો કે આપ કોના નામ લ્યો છો, આ બધા કોણ છે? એટલે ત્યારે મેં એમને એમનો પરિચય આપ્યો કે હું જેમના નામ લઉં છું એ પરમવીર ચક્ર વિજેતાઓ આ છે, આ છે, આ છે, આ છે. પણ પછી એક વિચારધારા શરૂ થઈ અંદર કે આ ક્લાસના 20 છોકરા, 30 છોકરા, આવતા વર્ષે હજી બીજા એવા 20-30 છોકરાઓને હું કહીશ. આખા જીવન દરમિયાન કદાચ હું 400-450 વિદ્યાર્થીઓને આના વિશે જાણ કરી શકીશ. પણ જો આ બધી જ વાતો એક પુસ્તક સ્વરૂપે હોય કે કોઈ આવી ટોક સ્વરૂપે હોય તો લોકો ઝડપથી અને મોટી સંખ્યામાં એના વિશે જાણી શકે. હવે મોટો પ્રશ્ન એ છે કે જાણવું શું કામ જોઈએ? તો એક હેશટેગ બહુ ચાલે છે ઘણા બધા સમયથી, હેશટેગ બિફોર વી ફરગેટ. તો એક સૈનિકનું મૃત્યુ ત્યારે જ થાય જ્યારે આપણે એને ભૂલવાડી દઈએ, કેમ કે એ એવા લોકો માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દે છે કે જેને ઓળખતો જ નથી. આજે આ જે સમાજમાં આપણે જીવીએ છીએ, જે સમયમાં આપણે જીવીએ છીએ, એની અંદર આપણે કોઈને 100 રૂપિયા ઉછીના નથી આપતા જો ઓળખાણ ન હોય તો. એવા સમયમાં એક એવડો મોટો લોટ, એટલી બધી સંખ્યામાં લોકો, ક્વોલિફાઈડ લોકો, એ પોતાનો જાન એ વિચાર્યા વગર આપી દે છે એવા લોકો માટે જેને ઓળખતા જ નથી. હવે હજી જો આપણા હીરો ફિલ્મી અભિનેતાઓ હોય, ક્રિકેટર હોય, સ્પોર્ટ્સમેન હોય, અને એ હોય એનોય વાંધો નથી, પણ આપણે આપણા બલિદાન આપનારા શહીદોને જો ઓળખતા જ ન હોય તો આપણે સમાજ તરીકે ક્યાંક નિષ્ફળ ગયા છીએ. એક શિક્ષક તરીકે હું ક્યાંક નિષ્ફળ ગયો છું. હું બીજા ઉપર જવાબદારી થોપવામાં નથી માનતો. મને રિયલાઇઝેશન થયું કે આ લોકોને જણાવવું જોઈએ તો હું શું કરી શકું. એનો પરિપાક 5 વર્ષ જેટલો મેં આમાં રિસર્ચ પાછળ કાઢ્યો, કેમ કે હું આર્મી બેકગ્રાઉન્ડમાંથી નથી, હું પત્રકારિત્વના બેકગ્રાઉન્ડમાંથી નથી, હું એક જેને ઇંગ્લિશમાં લેમેન કહે, સામાન્ય માણસ એ છું. એટલે મને થોડો વધારે જ સમય લાગ્યો બધી માહિતી મેળવવામાં. પણ એ દરમિયાન કેટલી બધી ઘટનાઓ એવી બની, કેટલા બધા પ્રસંગો એટલા વાંચવામાં આવ્યા, લોકોને મળવાનું એવું થયું. એક પ્રસંગ જે મેં વાંચ્યો છે ક્યાંક કે 99માં રમેશ જોગલ મેવાસા ગામ કલ્યાણપુર તાલુકામાં એ શહીદ થઈ ગયા અને તત્કાલીન મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ. એ એમના મધરને મળવા જાય છે. રમેશ જોગલની અર્થી આવી છે ત્યારે જ, અને એ જશીબેનને પૂછે છે એમના મધરને કે જશીબેન, ગુજરાત સરકાર તમારી માટે શું કરી શકે? કે કેશુભાઈ, મારો રમેશ તો વયો ગયો, એની બદલે મારા ભરતને લઈ લ્યો તમે આર્મીમાં. તો આ મેટલ હોય છે પરિવારનું પણ. જેણે બલિદાન આપ્યું, શહીદી વહોરી, એણે તો ઉત્કૃષ્ટ બહાદુરી દાખવી જ છે, પણ એની પાછળ એમનો જે પરિવાર છે એ પણ આ ધાતુનો બનેલો છે. તો આવું ઘણું બધું નથી આમાં સમાવેલું કે એ જગ્યાના ઓલામાં વાર્તાના ઘટનમાં ક્યાંક ને ક્યાંક છોડી દીધેલું છે. પણ આવી કેટલી બધી ઘટનાઓ છે. હું પરિવારોને જ્યાં મળ્યો કોઈએ મને એક ફરિયાદ નથી કરી કે સરકારે અમારી માટે આમ ન કર્યું, સરકારે અમારી માટે તેમ ન કર્યું, અમને મદદ ન મળી, આ ન મળ્યું. બધાય ખૂબ ખુશ છે, ખૂબ ગૌરવ અનુભવે છે ખુશ હોવા કરતાં કે અમારા પરિવારનો એક વ્યક્તિ
એ બલિદાન આપ્યું, અમે એના માટે ખૂબ રાજી છીએ. એમના નામની દેરીઓ બનાવેલી છે, એમની માનતાઓ થાય છે, એને ઈશ્વર ગણીને પૂજે. તો આ જે મેં પ્રથમ દ્રષ્ટિએ જોયું બધું ફિલ્ડ દરમિયાન, એ એક એક ક્ષણ ભાવુક કરનારી જ હતી. કેમ કે આપણે જ્યારે એક પ્રજા તરીકે પોતાનો જે સોંપેલો કાર્યભાર છે એના માટે આપણને જે પગાર મળે છે એ પણ કરવામાં ક્યાંક આળસ કરીએ છીએ. આપણે ટ્રાફિકના નિયમો પાલન કરવામાં પણ ચૂંક આવે છે, આપણને સ્વચ્છતા જાળવવામાં પણ ચૂંક આવે છે. એની બદલે આ લોકોને એવું નથી કે બલિદાન આપવું એનો પગાર છે, એના માટે પગાર મળે, એ નથી. તેમ છતાં એ કરી જાય છે. તો ત્યાંથી શીખીને જો થોડુંક આપણે એટલી રાષ્ટ્રભાવના આપણામાં લાવી શકીએ તો આ પણ એક ભાવુક કરવાવાળી વાત છે. ખૂબ સરસ વાત કરી આપે વિરલભાઈ. સુરવીર ગાથા લખતી વખતે આપને કંઈ પડકારો સામે આવ્યા હોય એવું કંઈ? પડકારો 2-3 પ્રકારના આવ્યા હતા. પહેલું તો ખાસ કરીને મેં જેમ કીધું હું એવા બેકગ્રાઉન્ડમાંથી નથી કે મને આ બધા યુદ્ધોની કે એની માહિતી સરળ રીતે મળી જાય, કે મંત્રાલયને હું મેઇલ કરું અને વળતામાં મને બધી વિગત આપી દે. તો એ વિગત મેળવવા માટે મુખ્ય 2 સોર્સ હતા. થેન્કફુલી હું ઇન્ટરનેટ એજમાં લખનારો લેખક હતો, એટલે મને ઇન્ટરનેટ ઉપરથી ઘણી બધી માહિતી મળી ગઈ. પણ હવે અહીંયા પ્રશ્ન એ છે કે કેટલો વિશ્વાસ કરવો, એટલે બધી જ વસ્તુ ક્રોસ ચેક કરવી પડે. એટલે અમુક જે ઓળખીતાઓમાં આર્મીમાં વર્ક કર્યું હોય એ બધાને હું બતાવતો મારું રિસર્ચ કે જુઓ આ છે. પુસ્તકો જે લખાયેલા હોય આર્મીમેન દ્વારા, જેમ કે આ પુસ્તક લખતી વખતે મને બેકગ્રાઉન્ડ માટે બહુ ખાસ કામ આવ્યું. જનરલ વીપી મલિક જે તે સમયે સેનાધ્યક્ષ હતા, તો એમનું હતું કારગિલ ફ્રોમ સીજ ટુ વિક્ટરી, એવું કાંઈક ટાઇટલ છે એ પુસ્તકનું. તો એ મને બહુ કામ આવ્યું. તો આવા ઓથેન્ટિક પુસ્તકો, પછી સેનાના આર્ટિકલ જર્નલ્સ હોય છે પોતપોતાના, તો એમાં આર્ટિકલ છપાયા હતા, એ બધા મને બહુ કામમાં આવ્યા. તો એ માહિતી મળી ગઈ. ત્યાંથી સ્ટ્રગલ પૂરી નથી થતી. મારે લખવાની હતી વાર્તાઓ, આર્ટિકલ નથી લખતો, માહિતી ડમ્પ નથી કરી દેવી, કેમ કે એ તો નેટ ઉપર મળે છે. પણ યુદ્ધે શું કથા રમ્યા, યુદ્ધની કથા કોકને કયો તો એને જમાવટ આવે. તો મારે વાર્તા કહેવાની હતી. હવે 12 પાત્રો, એક જ સરખા સંજોગો, કે પાકિસ્તાન બાજુથી ઘૂસણખોરો આવી ગયેલા, એમણે જમાવટ કરી દીધેલી, આપણે નીચે હતા, એ લોકો ઉપર હતા, એટલે વ્યૂહાત્મક એમને ફાયદો હતો. આપણા સૈનિકોએ અપ્રતિમ બહાદુરી દાખવીને ઉપર ચડ્યા, એમનો સામનો કર્યો, એમને હરાવી દીધા, મારી નાખ્યા, પાછા હટાવી દીધા, અને આપણે બંકર ઉપર કબજો પાછો જે આપણા જ હતા ત્યાં જમાવી લીધો. હવે 12 આ જ વાર્તા છે. હવે હું તમને એક જ વાત 12 વખત કહું, બીજી જ વખતમાં કંટાળો આવશે. આપણે તો 3 સેકન્ડ વાળી જનરેશન છે, ગોલ્ડ ફિશથી પણ ઓછો કોન્સન્ટ્રેશન સ્કેલ છે. એટલે આમ 3 સેકન્ડ ન થાય ત્યાં રીલ ફરી ગઈ હોય, એને 14 વાર્તા 12 વાર્તા કહેવાની. એટલે દરેક વાર્તા નવી રીતે કેમ કહીશ, એ એક મુખ્ય પડકાર. હવે આ પડકારનો સામનો કરી શકાય જો તમારી પાસે મોડેલ હોય, કે ભાઈ ઓકે આ એક કેમેરા છે સામે, આવો મારે બીજો કેમેરા બનાવવો છે, તો હું એ કેમેરાનો અભ્યાસ કરીને બીજો કેમેરા બનાવી દઈશ. હવે મારી પાસે એવો કેમેરા જ નથી. ગુજરાતી સાહિત્યમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં યુદ્ધ કથાઓ લખાતી જ નથી. એટલે જેને હું મોડેલ રાખું અને એ પ્રમાણે મારી વાર્તાઓ બનાવું, એવા મોડેલ મને મળ્યા નહીં, કે મારા વાંચવામાં આવ્યા નહીં. એટલે સ્વતંત્ર રીતે વાર્તા કથનની જુદી જુદી જે પ્રણાલીઓ છે, શૈલીઓ છે, એનો ઉપયોગ કરી અને મારે વાર્તા લખવાની હતી, કે જે થિયોરીમાં મારી પાસે ઇઝીલી અવેલેબલ હતી. કેમ કે હું ભાષાનો પ્રાધ્યાપક છું, વિદ્યાર્થી છું, એટલે મને એ બધી ખબર હોય કે ઓકે એક નોન લિનિયર ટેકનિક હોય, એક આવી ટેકનિક હોય, એક આવી ટેકનિક હોય, એ બધી ખબર છે. પણ હવે એ જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવા બેસીએ ત્યારે સાયકલ ચલાવતા શીખોનું પુસ્તક વાંચવું અને સાયકલ ચલાવવીમાં જેટલો ભેદ છે એટલો ભેદી બે મારીએ. આ પડકારો મુખ્ય હતા. અચ્છા, ઓકે. અને આમાં લખવા માટે આપે કેટલો સમય અને કેટલું જીવનનો આમાં આપણે નિચોડ છે આ પુસ્તક લખવા પાછળ? ના, જીવનનો નિચોડ તો એ શૂરવીરોનો છે, કે જેટલા શહીદોની વાર્તા હું કહી શક્યો. હજી મારી પાસે 250-300 પાત્રો છે એવા કે જેની વાર્તા કદાચ ભવિષ્યમાં હું ક્યારેક કહીશ. એટલે એમના બલિદાનથી ઉપર તો આપણો સંઘર્ષ નથી. એટલે આપણે જે કર્યું એ તો ઠીક છે. હું 5 વર્ષ મેં કદાચ આ પુસ્તક લખવા પાછળ આ જે ફોર્મમાં છે
એ ફોર્મમાં લેવા માટે મને 5 વર્ષ લાગ્યા. વિરલભાઈ, હવે કદાચ તમને તક મળે કે શૂરવીરોની ગાથા કેવી છે, તો વિરલભાઈની તૈયારી કેવી કે ભાઈ આ કારગિલ પછી જે યુરી અટેક મારી પાસે મસાલો બધો તૈયાર છે, અને મસાલો ન કહેવાય પણ આમ પુસ્તકની ભાષામાં તો આ મસાલો જ છે. તો મારી પાસે લગભગ એવા 250-300 પાત્રોની સૂચિ તૈયાર છે. પછી એમાંથી વાર્તા ઉગાડવાની છે. એ કેટલો સમય લાગે, ઉગે ન ઉગે મને ખ્યાલ નથી. કયો આ ફોર્મમાં લખવું એ નક્કી નથી. અત્યારે મેં વાર્તાઓ લખી, બની શકે ભવિષ્યમાં નવલકથા પણ લખું. એટલે એ હજી મેં વિચાર્યું નથી કે હું કયા ફોર્મમાં લખીશ, પણ લખીશ ખરો ક્યારેક. કેમ કે મારી પાસે વાત છે તો वो પહોંચની चाहिए. તો એટલું હું કરીશ તો ખરી. કારણ કે આ પ્રશ્ન પૂછવા પાછળનો હેતુ એ છે કે હમણાં એક રિસેન્ટ ઘટના બની ગઈ છે જી. કે પહેલગામમાં અટેક થયો અને ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યો. જી. તો એ કેટલું હદે અસરકારક હતો અને એ કેટલી હાનિ પહોંચે છે ત્યાં. તો આ બધી વસ્તુ છે એ સામાન્ય લોકો સુધી પહોંચવી જોઈએ. ગ્રાઉન્ડ રિયાલિટી જે હતી, જે તમે ફિલ્ડ વર્ક કરી કામ કરો છો. જો ગ્રાઉન્ડ રિયાલિટી એવી છે, આ બધા છે ને વોર કરતા હતા, પણ એ દિવસોમાં જે થયું એ વોર નથી. એ એક પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક છે. ઇવન આપણે પાકિસ્તાનની 100 કિલોમીટર અંદર ના સિટીમાં પણ બોમ્બમારો કર્યો, એ વોર નથી. વોર બહુ અલગ વસ્તુ છે. ડિફેન્સની ભાષામાં કારગિલ પણ વોર નથી, બેટલ છે. એટલે આ બધા જેમ છે પાકિસ્તાન સાથે વોર કરી એમ વોર ન થાય. વોર બહુ બિહામણી વસ્તુ છે. આપણે અહીંયા મોબાઈલ હાથમાં લઈને કેવું છે કે વોર કરીએ, પણ હું મળ્યો છું એક સોલ્જરને જેને ખભામાં સ્પ્લિન્ટર ઘૂસી ગઈ હતી અને ડાબો હાથ જીવનભર માટે નકામો થઈ ગયો હતો. એને તમે પૂછો કે વોર કરાય, તો એ જવાબ જે આપશે એ વિચારવા જેવો હશે. તો બધા એ જુએ છે કે સર્જિકલ સ્ટ્રાઇક થઈ, આ જગ્યાએ આપણે મિસાઇલ મારો કર્યો, તોપ મારો કર્યો. એ આપણને ખબર કેવી રીતે પડી કે અહીંયા જ કરવાનું? આમાં અઠે તો હોય નહીં કે હાલો કંઈક મિસાઇલ છોડી એકાદી જગ્યાએ પડશે, પાકું સરનામું હોવું જોઈએ. હું જામનગરથી આવું ને મારે રાજદીપસિંહ જાડેજાને મળવું છે, મારી પાસે સરનામું જોશે કે ભાઈ આ બિલ્ડિંગમાં આ માળ ઉપર આ નંબરની ઓફિસ છે, ત્યાં એ મળશે. તો આતંકવાદીઓ ક્યાં મળશે એ કેમ ખબર પડી? આનો જવાબ હું દર્શકો ઉપર છોડું છું. તમે વિચારજો કે એ મિસાઇલ પિન પોઈન્ટ જગ્યાએ કોની મહેનતથી પહોંચે છે, ક્યાંથી પહોંચે છે. પછી આપણે કદાચ વોરના જાપ કરતા બંધ થઈ જશું. એવા લોકો આમાં ઇન્વોલ્વ હોય છે કે જેના નામ મને તો શું કોઈને ખબર નથી પડવાના, એના પરિવારને કદાચ ખબર નહીં હોય, અને એ આવી આખી એક જિંદગી ગુમનામીમાં કાઢી નાખશે કે જેના પરિણામોને આપણે ઉજવીએ છીએ, પણ એના પાછળની મહેનત છે એ દિવસનું અજવાળું નહીં જોવે ક્યારેય. એટલે આ પુસ્તક મેં અર્પણ પણ એ લોકોને કર્યું છે કે આપણી ગુપ્તચર સંસ્થાઓના એ જાંબાઝો ઠેઠ 1968થી લઈ અને આજ દિવસ સુધી એના નામ નથી, એને મેડલ નથી અપાતો, એના પૂતળા નથી ક્યાંય, એના નામની જયંતીઓ નથી ઉજવાતી, એને ઓળખતાય નથી આપણે. ભૂલે ચૂકે એકાદાને કોઈને. બસ આપણને એમ છે કે આ કોઈક રીતે જેમ્સ બોન્ડ જેવી જિંદગી જીવતા હશે. હા, ફિલ્મોએ આ એક બહુ ખરાબ કામ કર્યું છે. આપણે એમ છે કે સ્પાય, જાસૂસ, એજન્ટ, આ બધા બહુ એકદમ સરસ મજાની ચકાચૌંધવાળી જિંદગી જીવતા હોય, એવું નથી હોતું. એ બહુ ભયંકર, બહુ ખરાબ જિંદગી છે કે જેમાં ક્યારેક એ લોકો પોતાની જાતને ભૂલી જતા હોય. ત્યારે ઓપરેશન સિંદૂર, ઓપરેશન બાલાકોટ, ઓપરેશન વિજય કે મુક્તિવાહિની, બાંગ્લાદેશ 71, આ બધું ત્યારે શક્ય બને છે જ્યારે આવા ગુમનામ માણસો કામે લાગેલા હોય છે. ભાઈ, શૂરવીર ગાથામાંથી એકાદ બે છંદ તમને ગમતા હોય એની યાદી કરાવો તો ખૂબ ગમશે. એમાં એક જાણીતો બહુ ત્રિભંગી છંદ લખેલો છે અંદર, કે જેની અંદર એની આ બેકગ્રાઉન્ડની વાત છે. કોણ એમાં ઇન્વોલ્વ થઈ ગયા હતા, પોતાની પ્રાંતીય ઓળખાણ ભૂલીને. લશ્કરનો માણસ છે, આર્મીનો માણસ છે, એ ગુજરાતનો નથી હોતો, એ મહારાષ્ટ્રનો નથી હોતો, એ મદ્રાસનો નથી હોતો, એ કલકત્તાનો નથી હોતો, એ ભારતીય હોય. એ વાત એમાં કરેલી છે કે સાવજ સરદારા ગુર્જર ખારા મર્દ મરાઠા બંગાળી
તામિલ તલવારે ગુરખા મારે ખુકરી શોણિત ખંગાળી કન્નડ મલયાલી ઘાવ ન ખાલી યુપી કાળો કેર કરે ભારતમાં તારા બેટા પ્યારા સૈનિક શૂરા સમર કરે જટ્ટાયું દટ્ટા પ્રાછટ પટ્ટા ની આસામી યાડા ઉતરા કાપે નહીં કચ્ચા રજપૂત બચ્ચા શૂરા સચ્ચા તરવરિયા બલવંત બિહારી કરતા ભારી અને મરદા જેવી મોત મરે ભારતમાં તારા બેટા પ્યારા સૈનિક શૂરા સમર કરે જે સૈનિક શૂરા સમર કરે કેટલા બધા પ્રદેશની માટીઓ પોતાના લાલને મોકલતી હોય અને એ ભારત માતા માટે બલિદાન આપતા હોય છે તો સુણતા મા ભૌમ સાદ નાહર જીમ કરત નાદ નાહર નામ સિંહનું સુણતા મા ભૌમ સાદ નાહર જીમ કરત નાદ શૂરા લેવા સવાદ ઉઠિયા અધીરા હરખય બંદૂક હાથ અરિદળ થાતા યનાથ મોત કફન ધરી માથ શત્રુને સહારા તો તરકટ સૌ તાર તાર વસમાં કરે વાર વાર મુખ ઉચાર માર માર દુશ્મન દલ ડારા શિખરે લહેરાય શાન ગૌરવ સહ કરત ગાન જય જય ભારત જવાન હૈ નમન હજારા હવે આ ધ્રુવ પંક્તિ શિખરે લહેરાય શાન ગૌરવ સહ કરત ગાન જય જય ભારત જવાન હૈ નમન હજારા હવે આપણો જ આખો હિન્દી અવધિનો બેલ્ટ આવે शत्रु नव रहे शेष हिम्मत रखते हमेश दैवत का है ये देश जंग में सुनाया मुशरफ मुख पर है द्वेष लज्जा उर्मेन लेश करता हर पल कलेश जंग को जगाया कुपितान्वित जटक केश मख विनाश ज्यों महेश सभा जनक बीच शेष आंख में यंगारा शिखरे लहराए शान गौरव सह करत गान जय जय भारत जवान है नमन हजारा અને આંદે સરદાર ફેર દુશ્મનાદિ નહીં ખેર સચ્ચે પચાસી મેર લખ તો લડાંગે ઓ જેડે સોચા જંગ તોડી ઉનાદી ટંગ અખા દા ફિરે રંગ હુણ નહીં છડાંગે જો બોલે સો નિહાલ કહી દે સત શ્રી અકાલ જેવ જ્યાં આયે હે નાલ પંજ સબ પ્યારા શિખરે લહેરાય શાન ગૌરવ સહ કરત ગાન જય જય ભારત જવાન પંજાબી હૈ નમન હજારા વિરલભાઈ આપનું પીએચડી બ્રિટન અને સૌરાષ્ટ્રની લોકકથાઓ પર છે તો થોડીક લોક સાહિત્યની વાતો અમે કરવા માગશું તમારી સાથે તો વિરલભાઈના મતે લોક સાહિત્ય શું હવે આમાં વિરલભાઈનો મત તો ન હાલે કેમ કે લોક સાહિત્ય પોતે એક બહુ બ્રાન્ચ છે મોટી સાહિત્યની અને ઘણા વર્ષોથી ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં એના ઉપર ખૂબ બધું સંશોધન થઈ રહ્યું છે પણ એક જે હું ગેપ જોઉં છું સમજણમાં લોક વિદ્યા ખરેખર એક શબ્દ છે કે જેની અંદરનું એક અંગ લોક સાહિત્ય છે જેમાં આપણે જાણીએ છીએ એમ લોકગીતો આવે વાર્તાઓ આવે આ એક સામાન્ય માણસની સમજણ છે કે ડાયરો એમાં ગવાતા ભજન એમાં ગવાતા લોકગીત લગ્ન ગીત વાર્તાઓ પ્રસંગો કથાઓ દુહા છંદ આ બધું લોક સાહિત્યમાં આવે બરાબર છે પણ લોક વિદ્યા ખરેખર એક મોટું ક્ષેત્ર છે એની અંદર જો હું પેલા લોક સાહિત્યના જ થોડાક એવા પગલાઓની વાત કરું જેને હવે અત્યારે ખબર નથી કોઈને લોક સાહિત્ય ગણાય કે કેમ ગણાય જ વ્રતકથાઓ જે આપણી પણ લોક સાહિત્ય છે આપણે જે ટૂચકાઓ કહીએ છીએ જોક એ પણ લોક સાહિત્ય છે આપણે જે ખાયણાઓ જે હવે નથી ગવાતા કેમ કે ખાયણા વયા ગયા એટલે નકરી ખાયણા પણ લોક સાહિત્ય છે આપણા હાલરડા પણ લોક સાહિત્ય છે આપણી ડોશીઓ જે બાળકોને વાર્તાઓ કહેતી જાદુઈ પોપટની ખતરનાક રાક્ષસની ને પવન પાવડીની ને ભંભોટિયાની ને આ પણ લોક સાહિત્ય જ છે હવે એ સિવાય આપણા ઘરમાં જે કાંઈ આપણે સાજ સજાવટ કરીએ છીએ ચાકડા હોય ચંદર આપણે અર્બન માહોલમાં ઓછું જોવા મળે પણ ગામડાઓમાં જાય આપણે તો હજી પણ એ માંડ ને છાંડ ને બધું હોય તો એ પણ લોક સાહિત્ય લોકવિદ્યાનો જ એક ભાગ છે આપણે જે કાંઈ ખાઈએ પીએ છીએ એ પણ એક લોકવિદ્યાનો જ ભાગ છે આપણી જે દેશી રમતો છે એ નારગોલ છે થપોદા છે સંતા કુકડી અમુક પ્રદેશોમાં કહે છે સાત તાળી કે તો આ બધું પણ લોકવિદ્યાનો જ એક ભાગ છે જીવાતા જીવનમાં જે કાંઈ પણ છે જેને કોઈ એક ચોક્કસ સમૂહ અનુસરે એ બધું લોક સાહિત્ય એ લોકવિદ્યા એની અંદર પછી લોક સાહિત્ય પણ આવે આપણી કહેવતો આપણા રૂઢિપ્રયોગો એ પણ લોકવિદ્યાનો લોક સાહિત્યનો એક હિસ્સો છે આપણા તંતર મંતર દેશી બધાય એ પણ લોકવિદ્યાનો ક્યાંક ને ક્યાંક હિસ્સો છે તો લોક વિદ્યા બહુ મોટું ક્ષેત્ર છે લોક સાહિત્ય પણ એટલું જ મોટું ક્ષેત્ર છે કમનસીબે હવે આપણી સમજણ આટલી સીમિત થઈ ગઈ છે કે ડાયરાના સ્ટેજ ઉપરથી જે થાય એ લોક સાહિત્ય પણ એવું નથી એનાથી પણ ઘણું બધું વધારે છે જેના સંસર્ગમાં રહેવું જોઈએ અને ભાઈ આ 21મી સદીમાં
આજના લોકો છે એ ડાયરા તરફ પાછા વળ્યા છે. ખરેખર એ લોકોને લોક સાહિત્ય જાણવાનો રસ હશે કે માત્ર છંદ દુહા કે કોઈ લયના આધારે એ લોકોને સાંભળવાની મજા પડે એટલા માટે એ તરફ વળતા હશે? આપનું શું મત છે આમાં? હું જે કાંઈ નિરીક્ષણ કરું છું, મેં જે કાંઈ અનુભવ કર્યા છે, હું પોતે એક સમયે એ બધા સ્ટેજ ઉપર બેસીને મેં જે કાંઈ જોયું છે એમાં એવું લાગે છે કે ક્યાંક એ ટેમ્પરરી મજા લઈ લેવી, આનંદ કરી લેવો એ વૃત્તિ વધારે છે. પછી ક્યાંક ક્યાંક પોતાની જ્ઞાતિના ગૌરવ સાંભળી લેવાની જે એષણા છે એ ક્યાંક ડાયરા બાજુ લઈ જાય છે. પણ જો ખરેખર ક્યાંક લોક સાહિત્યના મેં બીજા બધા જે સ્વરૂપો કીધા એ સ્વરૂપ તરફ કોઈ કલાકાર જાય તો કેટલા બેસશે એ નક્કી નથી. જો ખરેખરી કોઈ લોક સાહિત્યની મેં કીધી એવી ભંભોટિયાવાળી વાર્તાઓ જો કોઈ સ્ટેજ ઉપરથી કરશે તો કેટલા સાંભળશે? આપણને ક્યાંક ને ક્યાંક હવે હાસ્યરસ વીરરસ આ બેમાંથી બહાર નથી નીકળવું. હું ઓડિયન્સનો ટેસ્ટ જે રીતે જોઉં છું એ છે વીરરસની વાતો થાય મજા આવે, હાસ્યરસની વાતો થાય મજા આવે. કેટલા સમયથી સ્ટેજ ઉપર ક્યાંયથી હું કોઈ પ્રેમકથા નથી સાંભળતો, કોઈ શૃંગારની વાત વિદાય લઈ ગઈ ક્યાંય સાંભળવામાં નથી. મેં કીધી એવી અદ્ભુત રસની વાતો, મનસાગરા પ્રધાનની વાત હોય કે આ સાત પૂંછડિયા ઉંદરની વાત હોય, એ કેમ સ્ટેજ ઉપર નથી? કેમ કે લોકોને હવે ક્યાંક એમાં રસ નથી રહ્યો. માત્ર ને માત્ર આ બસ મેં કીધા એવા 2-3 વિષયો ઇન્ફ્લુએન્સ, ખૂબ જોર જોરથી તબલા વાગે, ખૂબ જોર જોરથી બેન્ચો વાગે અને એનાથી વધારે અવાજથી રાડારાડી કરીને દેકારો કરી અને ઈશ્વરની સ્તુતિ પણ આપણે રાડું પાડીને કરીએ છીએ કે જ્યાં વિનમ્ર ભાવે ઊભું રહેવાનું હોય. આપણા બાપુજી સામે આપણે એના વખાણ કરતા હોય તો રાડું ન પાડીએ, આપણી માના આપણે વખાણ કરતા હોય તો આપણે રાડું ન પાડીએ. એની સામે એક વિનમ્રતા હોય, એક ખાસ ટોન હોય. જો ખાલી કલાકારીની જ ભાષામાં વાત કરીએ તો એ પિચ એ ધીમી હોય, નાની હોય. કેમ કે તમે તમારાથી એક બહુ મોટા અસ્તિત્વની વાત કરો તો એ હવે ક્યાંક એબસેન્ટ છે, નથી જોવા મળતું. કેમ કે લોકોને એમાં મજા આવે કે જો દેકારો થાય, રાડું પડે, જોર જોરથી વાજિંત્રો વાગે, એકદમ દ્રુત તાલમાં છંદો ગવાય. કેમ કે સમજવા તો છે જ નહીં. ઝડપથી બોલી જાય, સર સર પર સદર અમરતર એનું સરકાર કર વર્ધર મેલ કરે, આ હા હા વાહ વાહ મજા આવે. જાણવું નથી કોઈને કે શેના વિશે. એટલે એ જિજ્ઞાસાની જે વાત કરી હું નથી જોતો ક્યાંય. હશે ક્યાંક કોઈ પણ વાતનું આપણે એવી રીતના જનરલાઇઝેશન ન કરી શકીએ કે ભાઈ કોઈને રસ જ નથી. હશે એવાય ક્યાંક કોઈ રસના ઘોયા હશે કે જેને આ બધું જાણવું છે. પણ હવે આમાં તો બહુમતીનો દેશ છે. બહુમતી પ્રજાને જેવું જોઈ એવું કલાકારને પીરસવું પડે. કેમ કે એનું પણ બ્રેડ એન્ડ બટર એના ઉપર ચાલે. એ જો આ હું કહું છું હું કરવા મળશે ભાઈ કે અમને કોઈ પ્રોગ્રામ નહીં આપે, અમને કોઈ લાખ રૂપિયો નહીં આપે. તો એ બે તરફથી આ પ્રશ્નો છે. પ્રજાએ તૈયાર થવું પડશે. જો એ ક્યાંક 2 સ્ટેપ આગળ લે, આવા કાર્યક્રમો થાય. મેં સાંભળ્યા છે આવા કે પૂર્ણતયા લોક સાહિત્યની વાતો થતી હોય એવો પ્રોગ્રામ, ખાલી હલરડાની વાત થતી હોય એવો પ્રોગ્રામ સાંભળે જ લોકો. હવે એ માસ નથી, બધી ક્લાસની વાત થઈ ગઈ. એટલે લોક સાહિત્ય જે ખરેખર માસનું હતું ત્યાં આપણે દુર્દેવ એ છે કે માસને ક્લાસની વાત કરવી પડે. સાચું છે ભાઈ. એક સામાન્ય લોકોનો એક પ્રશ્ન હોય છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ ગુજરાતીનો કોઈ શબ્દ આપણને સૂઝ નથી પડતો તો એની માટે ડિક્શનરી છે. અંગ્રેજી શબ્દ માટે પણ કદાચ આપણને ખ્યાલ નથી તો એની માટે પણ ઘણી બધી ડિક્શનરીઓ છે. પણ લોક સાહિત્યનો એક પેટા ભાગ ચારણી સાહિત્ય, જે ચારણી ગીતો લખાય, છંદો લખાય છે. હવે આમાંથી કોઈ શબ્દની સૂઝ નથી પડતી તો એની માટે શું વાંચવું જોઈએ, તો એની સમજ કેવી રીતે કેળવવી જોઈએ? એની પણ ડિક્શનરી છે. અચ્છા. સીતારામ લાળસ કરીને રાજસ્થાનના એક વિદ્વાન હતા. એમણે ડિંગળ ભાષારો શબ્દકોશ 3 ભાગમાં બનાવેલો અને એના માટે એમને પદ્મશ્રી મળેલું. ચારણ જ્ઞાતિમાંથી કોઈને પદ્મશ્રી સાહિત્યની સેવા માટે મળ્યું હોય તો એવા પહેલા સીતારામ લાળસ છે. દુલાભાઈ કાગ બાપુને પણ પદ્મશ્રી મળેલું પણ એમની સમાજ સેવા માટે મળેલું, ભૂદાનની સેવા માટે. પણ સાહિત્યની કામગીરી માટે થઈને સીતારામ લાળસજીને મળેલો આ એવોર્ડ અને એમણે આ ડિંગળ ભાષાનો શબ્દકોશ બનાવેલો. અને હમણાં મને એમ છે એનું રિપ્રિન્ટ પણ થયું છે થોડા વર્ષ પહેલાં અને મારી પાસે છે મોટા મોટા 2 ભાગમાં. એમાં તમને ડિંગળ ભાષાના
શબ્દો જોવા મળે. હા, હવે દર વખતે ન સમજાતા શબ્દો ડીંગળ ભાષાના નહીં પણ હોય. એ એવી કોઈ સંસ્કૃતિની ભાષા હશે કે એ સંસ્કૃતિથી આપણે હવે ઉથમાં હાલીએ છીએ. ઘણા બધા હાસ્ય કલાકારો પોતાની સ્ક્રિપ્ટમાં એવું કહેતા હોય કે ભાઈ ચૂડલો ભાંગવો એનું ઇંગ્લિશ ન થાય, ન જ થાય. કેમ કે ભાષા સંસ્કૃતિમાંથી આવે. જે સંસ્કૃતિમાં ચૂડલો ભાંગવાની સંકલ્પના નથી, અહીંયા એના માટેનો શબ્દ પણ નહીં હોય. તમે એમ કહેશો કે ભાઈ ઢીંચાણિયાનું ઇંગ્લિશ ન થાય, ન જ થાય. કેમ કે ઇંગ્લિશ કલ્ચર જે છે એ પહેલેથી ખુરશી ટેબલ ઉપર બેસીને જમવાવાળું છે. અહીંયા તમને ઢીંચાણિયું ન મળે. જો કોઈ મને એમ કહે કે દિયર વટાનું ઇંગ્લિશ શું થાય, તો એનો શબ્દ લેવિરેટ છે, કેમ કે એ પણ અંગ્રેજી કલ્ચરમાં હતું. તો જે સંસ્કૃતિની સંકલ્પના હશે એ એની ભાષામાં આવશે. જે સંસ્કૃતિ એ વસ્તુને ભૂલી જશે તો એની ઓળખાણ, એની વ્યાખ્યા, એની સંકલ્પના એ પ્રજા પાસે નહીં હોય. હવે પછીની જ એક પેઢી 30 વર્ષે એમ કહે કે પેઢી બદલે, 30 વર્ષ પછી આજે આપણામાંથી કેટલાને ઢીંચણિયું ખબર હશે? મોટો પ્રશ્ન. ચાકળ અને ચંદ્રવામાં શું ભેદ પડે એ હવે 30 વર્ષ પછીની જનરેશનમાં કોઈક રેરલી જાણતું હશે. તો જ્યારે સંસ્કૃતિ પોતે એમને પરિવર્તન પામતી હોય ને જે વસ્તુઓ ટકે એ શબ્દો સમજાય, બાકી નહીં સમજાય. હવે પારેઠ ભેંસના દૂધની તર જેવો ડાયરો જામી ગયો, આવું બહુ બોલાતું પેલા કાર્યક્રમમાં. તો પારેઠ એટલે કેવી ભેંસ? તો હવે એ ભેંસ જ આપણા ઘરેથી જતી રહી. આપણા ઘરે હવે દૂધાળું છે જ નહીં, તો આપણને નથી ખબર હોવાની. એ જ રીતે આવા અલગ અલગ શબ્દો જે છે કે જેની હારે આપણે પરિચિત નથી, કેમ કે આપણી સંસ્કૃતિમાં બદલી ગઈ છે. અને એમાંય કંઈ બહુ રોવાની જરૂર નથી. સંસ્કૃતિ પોતે પરિવર્તનશીલ છે, એ હંમેશા બદલતી હોય. એ બદલી ન હોત તો આપણે ક્યાં હોત? હજી ગુફામાં રહેતા હોત, હજી શિકાર કરતા હોત, હજી મૂંગાબેરાની ભાષામાં વાત કરતા હોત, ભાષા જ નો વિકાસ પામી હોત. કેમ કે એમણે એવી જકડ રાખી હોત કે સંસ્કૃતિ નહીં બદલાવીએ. સંસ્કૃતિ બદલે છે, હંમેશા બદલતી હોય છે. અને માટે આપણે જે કાંઈ છે કામનું છે એ રહેશે, જે કામનું નથી એ આપોઆપ ભૂલાતું જશે. કેમ કે હવે આપણા કલ્ચરમાં નથી. ચૂલો હંગરૂકવો, હવે આ તમે બૈડામાં જાઓ મેર જ્ઞાતિમાં, તો એના માટે બહુ સહજ શબ્દ છે, અત્યારે હજી સુધી છે. પણ હવે જ્યારે આપણા ઘરે ઘરે ગેસ ને સ્ટવ ને ભાયાની લાઈન આવી ગઈ છે ગેસની, ત્યારે આપણા માટે ચૂલો હંગરૂકવાનું કામ જ નથી કાંઈ, એટલે ભૂલાઈ જશે. એ ધીમે ધીમે લુપ્ત શબ્દ બની જશે. પછી ક્યાંક સાહિત્યમાં રહેશે, ક્યાંક કવિતામાં કદાચ રહેશે, શબ્દકોશમાં રહેશે, બોલાતી ભાષામાં નહીં હોય. અને બોલાતી ભાષામાં જે નથી એ શબ્દો નથી ટકતા. તો ભાઈ આને ટકાવી રાખવા માટે હવેના જે લોક સાહિત્યકારો છે એને કેવા પ્રયાસો કરવા જોઈએ? પણ હું એમ કહું છું એને ટકાવવા જ શું કામ જોઈએ? તમે હાલો શબ્દ ટકાવી શકશો, એની વાત કરી શકશો, એને એક્સપ્લેન કરી શકશો, પણ હવે એમ તો નહીં કહી શકીએ આપણે કે રાજદીપભાઈ ઘરેથી આજે ગેસ ફેંકી દેજો, આપણે સંસ્કૃતિ જાળવવાની છે, ચૂલામાં રસોઈ કરજો રોજ. એ પ્રેક્ટિકલ નથી. એના માટે અત્યારે એક સામાન્ય મધ્યમ વર્ગ જે છે એના માટે ચૂલો લક્ઝરી છે. કેમ કે એવું ઘર જ નથી. એ બિચારો ક્યાંક 7મા માળે 1 BHK ફ્લેટમાં રહીએ છે, એ કેમ ચૂલો કરશે? આજે બીજો ત્રીજો કોઈ માણસ કરીએ લેશે, એને ફાર્મ હાઉસ છે, અને એ પછી એ જો એમના ઘરવાળાને પૂછે કે રોજ તું આમ ફૂંક મારી છે ચૂલામાં, તો એ પૂછીને પછી વાત કરાય. એટલે ઉપદેશ દેવો એક વાત છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરવું એ થોડું અઘરું છે. એટલે જ કદાચ લોક સાહિત્યની ભાષા, એની સમજણ શક્તિ ઘટે છે ક્યાંક ને ક્યાંક. માટે જ બધા ઇન્ફ્લુઅન્સ થઈ લોક ડાયરા છે એ સાંભળવા જતા હશે કદાચ. એટલે ઇન્ફ્લુઅન્સની તો વાત નથી. આપણે ક્યાંક ને ક્યાંક બધા જ અતીત રાગમાં જીવીએ, નોસ્ટેલ્જિયા. આપણને જૂનું વાગોળવું ગમે છે. મેં હમણાં એક વાત કરી આગલા પ્રશ્નના જવાબમાં કે આપણું ગૌરવ આપણને સાંભળવું બહુ ગમે. કોઈ મારી જ્ઞાતિના ગૌરવની વાત કરતું હોય તો મને મજા આવે, અને એનાથી આપણે એક મિથ્યા આનંદ લઈએ કે જુઓ અમારા પૂર્વજો કેટલા મહાન હતા. કેમ કે એટલો સમય એ ન વિચારવું પડે કે મેં જીવનમાં શું કર્યું. કહેવું બહુ સહેલું કે મારા પૂર્વજોએ વેદ લખ્યા, મને કઈ વેદ આવડે? પણ એ જ્યારે ઓલો વખાણ કરતો હોય ને ત્યારે ભૂલાઈ જાય છે. એટલે એ દવા છે. કઈ દવા? નીંદરની દવા. કે થોડીક વખત હુરાવી દઈએ,
એ બેભાન થઈ જાય અને એ ઓની મસ્તી મારીએ. એ મસ્તી કદાચ વધારે ને વધારે લોકોને ડાયરો સાંભળવા લઈ જાય છે. બાકી સાચો ઇતિહાસ સાંભળવો, સાચી વાતો સાંભળવી એ આકરી છે. લોકસાહિત્ય બહુ આકરું છે. એની વાર્તાઓ તમને દર વખતે મજા નહીં કરાવે. એની વાર્તાઓ તમારી અંદરના જે ખૂબ ઊંડે બેસેલા વાઇસીસ દુર્ગુણો છે એને ચીંધી બતાવશે. એ તમને ડિસ્ટર્બ કરશે. જેમ કોઈ પણ સાહિત્ય કે કોઈ પણ કવિતા માટે ખાસ કરીને ખૂબ બધા વિદ્વાનોએ કીધું કે સાચી કવિતા એ છે ડિસ્ટર્બ કરી દે. હીટી એકાદ નિરખી ઘાયલ હલબલી જાય આદમી તે ગઝલ, આવું ઘાયલ સાહેબે કીધું કે હલબલાવી દે. તો આ લોકસાહિત્ય એવું જ છે. પણ હવે એક ટ્રેન્ડ થઈ ગયો છે, ચાલ બની ગયો કે હું તમારે ત્યાં આવું છું, તમારી જ્ઞાતિ તો કે ફલાણી, તો હું એના વિશેની વાર્તાઓ ગોતીશ, એના વિશેની ગીતો ગોતીશ, દુહા લખી લઈશ, નહીં હોય તો નવા બનાવડાવી લઈશ કોઈ કવિ પાસેથી, અને એ કરીશ એટલે તમને મજા આવ્યા રાખે. જો હું ક્યાંક દુર્ગુણો બાજુ જઈશ તો તમે મને બીજી વાર બોલાવશો નહીં, તો હું માર્કેટમાં નહીં રહું. એટલે મેં કીધું ને, બધાને પોતાનું ઘર ચલાવવાનું પ્રોફેશનલિઝમ છે એ પ્રકારનું. તો જાય છે બધા એ રીતે સાંભળવા. દલીલ એક એવી એ થઈ શકે કે ભાઈ બાર ડાન્સરોનો મુજરો જોવા કરતાં તો આ પ્રવૃત્તિ સારી છે. એની ના નથી, પ્રવૃત્તિ સારી જ છે. પણ હવે એની પાછળના જે દુર્ગુણો વિકસે છે પાછળ એના વિશે દર્શકો બધા જાણે છે, અને એ ઓનાથી બદતર છે. તો હવે એ બધાની વચ્ચે ક્યાંક એક માર્ગ ગોતવાનો છે. જો લોક સાહિત્યના નસીબમાં એ માર્ગ લખેલો હશે સૌરાષ્ટ્રમાં તો એ માર્ગ મળશે. નહીં લખ્યો હોય તો પછી દુઆ છંદના હપાખરા છે જ. એક વાત એ પણ છે કે જે કાંઈ પણ તમે જેમ કીધું કે સ્ટેજ કલાકાર જે પણ સાઈડ જતા હોય તો એ ત્યાંના દુહા છંદ કે એમની કંઈ વીર ગાથા કે એવું બધું કંઠે કરીને જાય. તો મેં તો ઝીણી નજરે એવું પણ જોયું છે કે એ કંઠે કરે અને સાંભળવાવાળો સાંભળે છે, એક રાત પૂરતું જ હોય. તમે જે કીધું કે ખાલી મેં કીધું ને ગોળી છે, હા ગોળી છે, સવારે જાગે એટલે એ મજાની ગોળી. હા, બંનેને બાષ્પીભવન થઈ ગયું. બીજી સવાર પડે એને પોતાનો બિઝનેસ છે, ઓલાને પોતાનો રાત આખી ગાયું છે, એને આરામ કરવાનો છે, અને ઉઠીને ઓલો એના રસ્તે, આના રસ્તે. કયો વીર ને કયો દાતાર ને કઈ ખાનદાની કઈ ખુમારી, તડકો પડે એટલે બધું બાષ્પીભવન થઈ જાય છે. તો ભાઈ, આપને સાહિત્યમાં રસ ક્યાંથી પડ્યો અને આપ જે લખો છો તેની સૂઝ આપે ક્યાંથી કેળવી? સાહિત્યમાં રસ તો મને બહુ નાનપણથી છે. મારા ઘરમાં પણ માહોલ એ પ્રકારનો હતો. શિક્ષક પરિવાર હતો આખો, એટલે ગમતી પ્રવૃત્તિ ભણવા સિવાયની કઈ તો કે અગેન ચોપડીમાંથી ચોપડી, કે પેલા ભણવાનું વાંચો, હવે નવરા થઈ ગયા તો શું કરવાનું, તો કે બીજું કંઈક વાંચો. એટલે એ વાંચવાની પ્રક્રિયા આખી નાનપણથી જ બધી શરૂ હતી. એટલે મેં ખૂબ બધું પુસ્તકો વાંચતો, લાઇબ્રેરીઝમાં ખાતા ખોલાવી લીધા હતા, અને ક્યાંકથી ઓલું કહે ને ભાઈ, જેને તરસ હોય એને કૂવો મળી રહે. એટલે એ તરસ હતી વાંચવાની, તો પુસ્તકો મળતા ગયા, વાંચતો ગયો. પછી ઘણી વખત એવું થતું, ખાસ કરીને તમે સ્કૂલ ટપીને હાઈસ્કૂલમાં જાઓ ને, તેમ થાય આપણે લખીએ હતા કેમ રીએ એમ. પણ તમે ઘણું વાંચ્યું લીધું હોય એટલે પ્રોબ્લેમ થાય કે હવે એવું કંઈક લખવું પડે. તમે નાનપણથી જ જ્યારે શૂન્ય પાલનપુરી વાંચી લીધા છે, પછી તમે જોડકણા નહીં લખી શકો, તો લખવાની કોશિશ કરીએ આપણે એના જેવું, કોપી થાય એનો શેર, આપણાથી કાંઈ નવું ન થાય. એટલે એક સંદેશ હોય કે ભાઈ હજી તારે ઘણું વાંચવાનું, આના માટે થોડાક અનુભવો મેળવો જીવનના, તો કંઈક ઓરિજિનલ વોઇસ આવશે અંદર. એ પછી છેક કોલેજમાં આવ્યો ત્યારે મેં પેલું કંઈક ગઝલ જેવું લખ્યું અને બતાવ્યું અમારા ગુજરાતીના જે પ્રોફેસર સાહેબ હતા એને, સાહેબ આ મેં લખ્યું છે. કે ઠીક છે. એટલે હું મોરો પડી ગયો. સાહેબને ખબર છે મારે 3 દી થયા લખતા, રાત ઉજાગરા કર્યા ત્યાં લખાણો. એ કે ઠીક છે લ્યો એમ. પછી મેં કીધું સાહેબ ઠીક છે, હવે આને સારું કરવું હોય તો કે હવે તું જો આમાં વિચાર કે શું સારું થઈ શકે, હજી સારી કવિતાઓ તું વાંચ. એ પ્રક્રિયા આજના દિવસ સુધી ચાલુ છે. કે જ્યારે પણ કાંઈ લખીએ તો ઇંગ્લિશમાં છે ને બેટા રીડર કહેવાય.
બેટર કે માર્કેટમાં કાંઈ મૂકતા પહેલાં તમે જયદીપભાઈને રાજદીપભાઈને સંભળાવો, જુઓ તો એક કવિતા કેવી લાગે છે. એટલે જયદીપભાઈના વિશે કંઈક કહે, રાજદીપભાઈના વિશે કંઈક, ક્યાંયથી એક ભાઈના વિશે કંઈક કહે, અને પછી એમાં સુધારા વધારા કરીને એક ફાઇનલ વસ્તુ બને. આ લાઈફ લોંગ પ્રોસેસ છે. આ પુસ્તક જે રહ્યું શબ્દ એક જ મિલા એ મારો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો, જે મેં 2017માં પબ્લિશ કર્યો, અને હું લખું છું 2004-05થી. 12 થી 13 વર્ષ પેલું પુસ્તક કરતા થયા, અને આ પાછો મેં એક પૈસો વાપરા વગર પબ્લિશ કર્યો. એમ નહીં કે ભાઈ અત્યારે હાલે છે એવું, પ્રકાશકને તમે અમુક ખર્ચ હોય એ આપી દો એટલે એ તમે કયો એવું પુસ્તક બનાવી દે. આ પ્રકાશકે એના ખર્ચે એના જોખમે છાપ્યો, એટલે કે એક રિવ્યુ પ્રોસેસમાંથી પસાર થાય. હવે અત્યારે એવું છે રાજદીપભાઈ, અમારા વિદ્યાર્થી ઘણી વખત એકાદો આવે કે હું પબ્લિશ્ડ પોએટ છું. મેં કીધું હજી ભાઈ તમે ઉગીને ઊભા થાવ, તમે પબ્લિશ ક્યાં પબ્લિશ થાવ? તો કે પ્રતિલિપિમાં, ફેસબુકમાં. હવે તો એમેઝોન વાળા પણ છાપે. હા, એમેઝોન જાતે જાતે થઈ જાય કે હવે એમાં એડિટિંગ વાળી આખી વાત નીકળી જાય છે, કોઈ રિવ્યુ વાળી વાત નીકળી જાય છે, કે તમને ટોકનારું ખરું કોઈ, તમને રોકવા ટોકવા વાળું ખરું કોઈ. એ પ્રક્રિયા થેન્કફુલી અમે જ્યારથી લખવાનું શરૂ કર્યું ત્યારથી એ પ્રકારના મને ગુરુજનોનું માર્ગદર્શન, એ પ્રકારનું બેટા રીડર મિત્રો એવા કે જે વાંચીને એમ તમને સ્પષ્ટ અભિપ્રાય આપે કે ભાઈ આ તો તે છે ને તુકબંધી કરી છે, પ્રાસ મેળવી દીધા છે, આમાં તો તે તાણી તુસીને ભેગું કર્યું છે, આમાં મજા નથી આવતી, વિચાર કંઈક. એટલે એ લેખનની એક સરસ પ્રક્રિયા છે જેમાંથી તમારો એક એક કવિતાએ એક એક વાર્તાએ વિકાસ થાય. કેમ કે તમે શીખો છો એમાંથી, ખાલી છપાવવાનું ભૂત નથી ચડ્યું તમને કે ઝટ મોટો લેખક બની જાય, ઝટ એવોર્ડ મેળવી લે, ઝટ આવા રોજના 2 પોડકાસ્ટ કરવા માંડું, ટોક શો કરવા માંડું. એ ઊંધો ન રહીએ, હું સારી વાર્તા કેમ લખું, મારી કવિતા હજી સારી કેમ થાય, બીજા કયા કયા સ્વરૂપો હજી હું ઉપાસી શકું એમ છું. આ પ્રોસેસ છે એ એટલા માટે શક્ય બની વિચારધારામાં, કેમ કે નાનપણથી સારું વાંચ્યું, ક્વોલિટી વાંચ્યું. કે ગઝલ વાંચવી છે, શૂન્ય પાલનપુરીની વાંચો, અમૃત ઘાયલની વાંચો, મરી સાહેબને વાંચો, મકરંદ દવેને વાંચો ગીત શીખવા છે તો. એવી રીતના હું આજે પણ કોઈ પૂછવા આવે કે ભાઈ મારે ગીતો લખવા શું કરું, ભાઈ 1000 ગીત વાંચ્યા. ગઝલ લખવી શું કરું, 2000 ગીત ગઝલ વાંચ્યા. પછી એમ લાગે કે હજી મારી પાસે કહેવા માટે કંઈક નવું છે તો લખાય, બિલકુલ લખાય. અને પછી એ તૈયારી રખાય જ્યારે કોઈ તમને રિવ્યુઅર એમ કહે કે આના જ સારું, તો એને પૂછો કે શું નથી સારું. પણ જી આજના યુગમાં આમ જોઈએ તો સાચી સલાહ દેવા વાળા મિત્રોય નથી રહ્યા. હા, એટલે એના માટે જ ફેસબુક છે ને. તમે ફેસબુકમાં એક વખત મેં એક લાંબી બધી કવિતા મૂકી ચાય કરીને, લાંબી બધી, કે જેને વાંચતા તમને કમસે કમ 3 મિનિટ થાય, કમસે કમ 3 મિનિટ થાય. ખાલી ન્યૂઝપેપર રીડિંગ કરો ને, એમ જોઈ જાઓ તો એ જોઈ જતાય 3 મિનિટ થાય. એ તમે આમ પોસ્ટ કરો અને પહેલી જ મિનિટે 4 લાઈક પડી હોય, એમાં કોકે દલડા દોરી દીધા હોય લાલ કલરના, તો હું ફોન કરીને પૂછવું પડે જો જાણીતું હોય કે તે વાંચ્યું ભાઈ પેલા, વાંચતા ખરી કે અંદર શું. કેમ કે હવે અહીંયા કેવું છે આ સોશિયલ મીડિયાની દુનિયામાં, કે આ પ્રતિલિપિઓની દુનિયામાં, કે છાપી દીધું, પ્રકાશિત થઈ ગયું, હું તારે વાર્તામાં લાઈક કરું, તું મારી વાર્તામાં લાઈક કર, કે એમાં જે ટર્મિનોલોજી ચાલતી હોય તે વાટકી વ્યવહાર આપણે જેને કહીએ, સોશિયલ મીડિયા વ્યવહાર, હવે સોશિયલ મીડિયાનો વાટકી વ્યવહાર એ હવે ચાલુ હોય છે. એટલે ખુશ થઈ જાય. મારી કવિતામાં 300 લાઈક આવી, મારી કવિતામાં 1000 લાઈક આવી. પણ ભાઈ એ લાઈક શું કામ આવી? કેમ કે તું 2000 જગ્યાએ લાઈક કરી આવ્યો હતો કે કરી આવી હતી. તો આ માપદંડ નથી. એ તમને પ્રખ્યાત કરશે, પ્રસ્થાપિત નહીં કરે. એ તમને ક્યારેય તમારી આર્ટ માટે સભાન નહીં બનાવે, તમારા ક્રાફ્ટ માટે પાવરફુલ નહીં બનાવે. તમે જેવા કવિ છો એનાથી દિન બદિન નબળા થતા જશો, કેમ કે વખાણ મળે. હું આજ તમારા કામના રોજ વખાણ કરવા માંડું તો એ નીચે જાય. એને બોલે ભૂલ બતાવું કે ભાઈ આમ નહીં, આમ કરાય તો ફાયદો થાય.
આ સિમ્પલ વાત છે, પણ આપણે હવે કે ને ખિશામત તો ખુદાને પ્યારી હોય એ સૂત્ર બનાવી લીધું. અને ભાઈ છંદ શીખવા માટે સાંભળવું ખૂબ જરૂરી છે. જી, હું છંદ શીખો નથી ક્યારે. મેં એકાદ શિબિર કરી હતી છંદ શીખવા માટેની, પણ હવે એમાં ગણિત છે એ આખું, અને ગણિત તો એટલું બધું સારું હતું જ નહીં કોઈ દિવસ. પણ મારા કાન સાંભળતા બહુ પાકા હતા એમ કહી શકે કે હું કોઈ પણ રચના સાંભળું કે કોઈ પણ રચના વાંચું તો મને એનો લય ખબર પડી જતો. અચ્છા, હા, આ લયમાં લખાય છે, આ લયમાં એને બોલી શકાય. એમાં ક્યાંક ક્યાંક મને ચારણી છંદોનો અભ્યાસ પણ કામ આવ્યો, કેમ કે એમાં તો જરાક એક માત્રા ઓછી થાય એટલે ગાઈ ન શકાય. એ ગાવાની ચીજો છે, અમુક અમુક બોલવાની ચીજો છે, તો લય ખોરવાઈ જાય તરત એમાં. તો જેટલું વધારે સાંભળીએ એટલું વધારે પાકું થાય. તો હવે મને એ લઘુગુરુની ગણતરી નથી આવડતી, કે મને અક્ષરમેળ માત્રામેળ એના બહુ ટેકનિકલ આસ્પેક્ટ્સ ખબર નથી. પણ મને કોઈ કહે મંદાક્રાંતા છંદમાં લખવાનું છે તો હું પાકે પાયે એ મંદાક્રાંતા છંદમાં લખી શકું. મને કોઈ ચારણી છંદમાં લખવાનું થાય જે મને આવડતા હોય તો એમાં હું લખી શકું. મને ખબર પડી જાય કે અહીંયા મારી માત્રા તૂટે માત્ર કાનથી. પણ એ સાંભળવું ખૂબ પડે, એને વાંચવું ખૂબ પડે. તમારા કાન પાકા હોવા જોઈએ. તો ક્યાંક મીટર્સની જરૂર નથી. પણ મને એ વસ્તુ ગમે કે જો કોઈ ખરેખર એ રીતના મીટર શીખવું હોય તો ભૂલ થવાની શક્યતા જ ન રહે. પણ એ પછી કાન તો સાચા જોશે. જી ભાઈ, આપણે વાત કરીએ એમ કે આપને નાનપણથી ખૂબ સારો શોખ છે વાંચનનો, તો આપણે અત્યાર સુધી કેટલું વાંચન કર્યું હશે? કેટલી બુકો વાંચી લીધી હશે? કેવી કેવી બુકો વાંચી લીધી હશે? હું ખાલી છેલ્લા ફ્રેઝનો જવાબ દઈશ, કેવી કેવી. કેમ કે કેટલી તો એવું મેં કાંઈ લખ્યું નથી. હા, એપ્રોક્સ ખબર નથી, ઘણી વાંચી છે. મેં ગુજરાતી કવિતાઓ તમામ એના આસ્પેક્ટ્સમાં વાંચી છે, છેક દલપતરામથી શરૂ કરી એની પહેલાંથી અને અત્યાર સુધીના બધા જ કવિઓ સુધીના મેં ઘણા બધા કવિઓને વાંચ્યા છે. અમુક અમુકને મેં સમગ્ર પણ વાંચેલા છે. એમના જીવનમાં જે કાંઈ એમણે લખેલું મેં બધું વાંચેલું. મેં વાર્તાઓ પણ વાંચેલી, મેં નાટક પણ એટલા વાંચેલા. હવે સેમ હિન્દી ભાષામાં, સેમ અંગ્રેજીમાં, સેમ ઉર્દુમાં, સેમ લિંગડ ભાષામાં, સેમ વ્રજ ભાષામાં. વ્રજ ભાષામાં અને લિંગડમાં તો વધારે કવિતાઓ જ છે, વાર્તાઓને ઓછું હોય, પણ એનું પણ મેં ઘણું બધું એવી રીતના વાંચેલું. હિન્દીનો પણ શોખ હતો તો એ પણ ખૂબ વાંચ્યું. પછી અંગ્રેજીમાં હું પ્રાધ્યાપક છું. હવે એ તો પછી દાઢી વધારી તો મિયા કેવું પડે એના જેવું કે એ તમારે કરવું જ પડે. એટલે અંગ્રેજી ભાષાનું પણ એટલું વાંચન રહ્યું છે ઘણું બધું. પણ કેટલા પુસ્તક ખબર નહીં. એટલે લોટ્સ ઓફ ઘણા બધા વાંચ્યા. વાંચી લીધા છે.